નમસ્કાર. પીઠ કમર ગરદન સીધા, સરસ બેસી જાશું. ભારતીય સંસ્કૃતિની અંદર આપણે યોગ તો પૂરા દિવસ દરમિયાન કરતા જોઈએ છીએ, પણ આજે આપણે વિશેષથી યોગ કરશું. સૌથી પહેલા આપણી બેઠક જોઈ લેશું. બરાબર રીતે આપણા બંને ગોઠણ સમાંતર, પીઠ કમર ગરદન સીધા, ચહેરો સીધો અને સામે, એકદમ પ્રસન્ન. આપણે આજે જે યોગ કરશું એમાં આપણું સંપૂર્ણ મન આપણા શરીર પ્રત્યે, આપણા મન પ્રત્યે, આપણા વચનો પ્રત્યે રહેશે. બને એટલું મૌન રહેશે. આપણા ધ્યાનને કેન્દ્રિત કરશું. યોગ કરવાથી પહેલા સૂક્ષ્મ વ્યાયામ કરશું. આપણે સૌપ્રથમ કપાળથી શરૂ કરીએ. હળવા દબાણ સાથે પીઠ સીધી રાખશું. સરસ. આપણા હાથને છે એ ગાલ ઉપર અને અંગુષ્ઠ કાન પાછળ દબાણ આપશું. ભ્રમર, ચશ્મા હોય તો જરાક સાઈડ પર રાખી દઈશું. આંખો પર હળવે હળવે નાકની બાજુમાં હળવા દબાણ સાથે કરશું. હોઠની ઉપર નીચે, કાન ઉપર નીચે વચ્ચે, ઉપર વચ્ચે નીચે, ઉપર વચ્ચે નીચે, ઉપર વચ્ચે નીચે. ગરદન નીચેથી ઉપરની તરફ, પાછળ હળવા હાથે દબાણ આપશું. ગરદનને ગોળ ફેરવીશું ડાબેથી જમણી તરફ. વિરુદ્ધ દિશામાં. સ્વસ્થ. ખભા પર હાથ ગોળ ફેરવીશું. પીઠ કમર ગરદન સીધા રાખો એકદમ. સરસ. વિરુદ્ધ દિશામાં. બંને હાથ આગળ, અંગૂઠો એ રીતે અંદર એ રીતે મુઠ્ઠી વાળો, ગોળ ફેરવીશું. સીધા હાથ રાખશું ને ઉપર ને નીચે સીધા. વિરુદ્ધ દિશામાં. સાઈડમાં. વિરુદ્ધ દિશામાં. કમર પર હાથ, ડાબી તરફ ઝૂકીશું. સીધા જમણી તરફ, સીધા. આપણા પગ ઊંચા ના થવા જોઈએ, ઝૂકશું ને ત્યારે. બરાબર. ડાબી તરફ, સીધા જમણી તરફ,
સીધા. બંને પગને ખોલી નાખો, સીધા સામે. બંને પગના પંજા ભેગા. ગોળ ફેરવીશું. ગોળ ફેરવો. ધીમે ધીમે ગોળ ફેરવો વિરુદ્ધ દિશામાં. બંને હાથના આકડિયા ભેગા કરી કોણીમાંથી વળે નહીં એ રીતે ગોઠણ ઉપર ફેરવીશું. ફેરવો. ડાબેથી જમણી તરફ, ડાબેથી જમણી તરફ. સરસ. વિરુદ્ધ દિશામાં કોણી વળે નહીં એ ધ્યાન રાખો. સ્વસ્થ. સુખાસનમાં બંને ગોઠણ સમાંતર આવે એ રીતે બેસશું. આપણે પગમાં તકલીફ ન થાય. પીઠ કમર ગરદન સીધા, ચહેરો સીધો અને સામે. એકદમ પ્રસન્ન. તર્જની અને અંગુષ્ઠની ટોચ મળેલી. ચપટી ભરીએ છીએ એ રીતે નહીં, સામ સામે ટોચ આવે. મધ્યમાં અનામિકા અને કનિષ્ઠિકા સીધા. આપણા હાથના આંગળાના સાંધા છે એ માત્ર ગોઠણથી બહાર આવે એટલા જ હાથ બારે રાખશું, એટલે આપણી કોણી છે ને આપણી કમર પાસે આવી જશે. પીઠ કમર ગરદન સીધા, ચહેરો સીધો અને સામે. એકદમ સરસ બેસશું. અહીંયાથી યોગ પ્રાર્થના બોલાય, પાછળ આપણે દોહરાવાની રહેશે. આંખો બંધ, ચહેરો પ્રસન્ન. ઊંડા શ્વાસ ભરી અને પાછળ યોગ પ્રાર્થના દોહરાવશું. પીઠ કમર ગરદન સીધા રાખો. સરસ બેસો. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બંને હાથને હથેળીને ઘસવું, ઉર્જા પ્રાપ્ત થાય એવી રીતે એકદમ ઘસો ઘસો. આંખો પર લગાડશું, આખા ચહેરા પર. સ્વસ્થ. આપણને બધાને શશાકાસન અને ઉષ્ટ્રાસન આ બંને પૂરક આસન છે એ આવડે જ છે, તો આપણે અગ્રેસરની સાથે કરશું. ચલો, આસન સ્થિતિ. બંને પગ આગળ, પંજા સાથે. પીઠ કમર ગરદન સીધા રાખો. હાથ ગોઠણની બાજુમાં.
પહેલા બે અંક વજ્રાસનની જેમ થશે. પહેલા અંકમાં ડાબો પગ, 1, સરસ, 2, 3 માં હાથ ઉપર લઈ જવાના છે, આગળની તરફથી જ હાથ ઉપર લઈ જશો. 3, સરસ, એકદમ સીધા રાખો હાથ. પંજા છે એ સીધા રહેવા જો, આંગળા એના હલવા ના જો, બાજુમાં નથી જવા જો. પંજા સીધા કાનને સમાંતર સીધા હાથ. 4, નીચે ઝૂકો, કોણી જમીનને અડે, પાછળથી ઊંચા નહીં થઈએ. સરસ. શશકાસન કરવાથી માનસિક ઉત્તેજના શાંત થાય છે, એટલે આપણું મન છે ને એકદમ શાંત બની જાય. આપણા મનની અંદર જે પણ ઉદ્વેગ હોય, કાંઈ પણ હોય એવા કશાયો, તો એ શાંત બની જાય છે. પાંચના અંકમાં હાથ અને માથું બંને સાથે ઉપર આવશે. પહેલા માથું પછી હાથ, પછી પહેલા હાથ પછી માથું, એવી રીતે નહીં આવે, બંને સાથે થશે. 5, સરસ, ખૂબ સરસ કર્યું. 6, આગળથી જ હાથ નીચે. ચલો, આસન સ્થિતિ, સીધા બેસશું. ઉષ્ટ્રાસન, 1, 2, 3, ગોઠણ પર ઊભા થાઓ. 5, સાઈડ પર સીધા, બિલકુલ હલન ચલન નહીં. 4, કમરનો સહારો લ્યો. 5, ફરીથી 4 નો અંક આપણે કરશું. આપણા ખભા છે ને એ સશક્ત બને, એટલે આખું શરીર છે ને એકદમ સરસ લચીલું થઈ જાય. ઉષ્ટ્રાસન ખૂબ જરૂરી છે આપણા માટે. આપણું ખૂંદાપણું દૂર થાય. અત્યારે આપણે વધારે આરામથી બેસવાની, એટલે ઓઠા દઈને બેસવાની આદત છે, એટલે આપણા ખભા છે ને આવી રીતે થઈ જાય છે, અને પાછળથી ખૂન નીકળી જાય. એટલે આપણે સરસ રીતે કરશું. ફરીથી 4, ઝૂકો, કમરનો સહારો લ્યો તો બરાબર થશે. 5, 6, થોડી વાર વજ્રાસનમાં બેસો. 7, 8, 9, સીધા બેસો, એકદમ સરસ સીધા. હવે ઊભા રહીને કરવાના બે આસન આપણે કરશું, અર્ધ ચક્રાસન અને પાદહસ્તાસન. અત્યારે જે બે આપણે આસન કર્યા, શશકાસન અને ઉષ્ટ્રાસન. શશકાસનમાં આપણું શરીર આગળની તરફ ઝૂકતું હતું અને ઉષ્ટ્રાસનમાં પાછળની તરફ ઝૂકતું હતું. કોઈ વસ્તુ મેળાઈ ગઈ હોય તો આપણે એને વિરુદ્ધ દિશામાં કરતા હોય, એમ આપણું શરીર પણ શિથિલ થઈ ગયું હોય એકદમ. એને લચીલું કરવા માટે આગળ અને પાછળ તરફ ઝૂકવાથી સરસ રીતે થઈ જાય. તો હવે પછીના બે આસન છે આપણા, ઈ છે અર્ધ ચક્રાસન અને પાદહસ્તાસન. આપણને આવડે જ છે, એટલે અગ્રેસરની સાથે આપણે કરશું. બરાબર? ચલો, ધીમેથી ઉત્તિષ્ઠ. બંને પગના પંજા ભેગા, શરીર સીધું, બિલકુલ હલન ચલન નહીં. હાથ બાજુમાં, મુઠ્ઠી વાળેલી નહીં, સીધા હાથ. 4 અંકનું આસન છે અર્ધ ચક્રાસન.
પહેલા અંકમાં બંને હાથ કમર ઉપર આવશે, બીજા અંકમાં પાછળ ઝૂકવાનું, ત્રીજામાં સીધા, ચોથામાં હાથ નીચે. બરાબર? ચલો. 1 2 પાછળ ઝૂકો, પગના પંજા ખુલવાના જો, ઝૂકો, 3 4 હવે પાદહસ્તાસન કરવાનું છે. આસન સ્થિતિ, પગના પંજા ભેગા, હાથ સીધા, શરીર સીધું, એકદમ પ્રસન્ન. એકના અંકમાં હાથ ઉપર લઈ જવાના છે, તો આગળની તરફથી કાનને સમાંતર સીધા જ લઈ જશું. 1 2 45 અંશના ખૂણે નીચે ઝૂકવાનું છે. અગ્રેસરને જોઈ શકશો. 3 બંને હાથ પગના પંજાની બાજુમાં. 4 માથું ગોઠણને અડાડો, માથું છે ગોઠણને અડશે. 5 માત્ર માથું છે એ ગોઠણથી દૂર થશે. 5 માત્ર માથું જ. 6 45 અંશના ખૂણે હાથ અને માથું સાથે આવશે. 7 8 ઉપવિષ્ટ. ફરીથી બંને ગોઠણ સમાંતર, સીધા, પીઠ કમર ગરદન સીધા રાખો. આપણે ઊભા રહીને કરવાના જે બે આસન કર્યા, અર્ધ ચક્રાસન અને પાદહસ્તાસન, આ બંને આસન કરવાથી આપણા પગની માંસપેશીઓ છે એ એકદમ મજબૂત બને છે, સ્ફૂર્તિ આવે, ઊંચાઈ વધે અને પેટના દર્દ છે ખાસ કરીને પાદહસ્તાસનમાં, પાચનની ક્રિયાઓ એને એકદમ કાર્યરત કરે છે. એટલે પાદહસ્તાસન તો તમારે રોજ કરવું જોઈએ. ન થતું હોય તો તમે સીડી ઉપર ઊભા રહીને, તમારા ઘરે દાદરો હોય ને એના ઉપર ઊભા રહીને કરશો તો તમારાથી સરસ થઈ જશે. હવે ધીમે ધીમે વરસાદની સિઝન આવશે તો એ સમયે પાચનની આપણને થોડીક તકલીફો રહેતી હોય તો પાદહસ્તાસન કરવાથી આ તકલીફ દૂર થાય છે. હવે આપણે પ્રાણાયામ કરશું. પીઠ કમર ગરદન સીધા. અત્યારે ગરમીની સિઝન છે, આપણને ગરમી થતી હોય અને ઠંડક મેળવવી હોય તો એના માટે શીતકારી પ્રાણાયામ. બંને આપણા જે જડબા છે એની અંદર 32 છે, તો આ 32 એટલે કે આપણા દાંતના ઉપરના અને નીચેના દાંત છે એની વચ્ચે જીભનો માત્ર આગળનો જ ભાગ દબાવશે અને ગુલ્ફી ખાતા હોય એને આપણે પાછા શ્વાસ લેતા હોય છે વિરુદ્ધ દિશા, એ રીતે ગળામાં ઠંડક થશે એકદમ. થાય છે ને ગળામાં ઠંડક? શ્વાસ. પ્રાણાયામનો રાજા એટલે અનુલોમ વિલોમ પ્રાણાયામ આપણા શરીરની અંદર આવેલી 3.5 કરોડ નાડીઓને જે શુદ્ધ કરે છે, ત્યાં બ્લડ સર્ક્યુલેશન એટલે કે લોહીનું પરિભ્રમણ સારી રીતે કરે છે અને આપણા પ્રાણ શક્તિને એકદમ મજબૂત બનાવે છે. આપણા શરીરની અંદર જે પ્રાણ આવેલા છે 10 પ્રાણ એને બરાબર રીતે મજબૂત કરે છે. એટલા માટે હવે ફરીથી આપણે બંને ગોઠણ સમાંતર, પીઠ કમર ગરદન સીધા રાખો. પ્રાણાયામ કરવાથી
આપણી જે શ્વાસ નળી છે ને એ સીધી હોય ને તો સારી રીતે એનો લાભ મળે. તો ફરીથી સીધા બેસો. આપણી શ્વાસ નળી છે ને સીધી રાખશું. તમારો આ સાઈડનો જમણો હાથ છે એને રેડી રાખો. બધો શ્વાસ બહાર કાઢી દો. જમણા હાથના અંગૂઠાથી જમણું નસકોરું બંધ કરો. ઊંડા શ્વાસ ભરો. મધ્યમાં અને અનામિકાથી ડાબું નસકોરું બંધ કરી દો. એટલે બંને નસકોરા બંધ હશે. અત્યારે 5 સેકન્ડ માટે આપણે શ્વાસ રોકશું, જેને આપણે કુંભક કહેશું. 1 2 3 4 5. રેચક. આ સાઈડનો અંગૂઠો દૂર કરી દેશું એટલે શ્વાસ નીકળી જશે. આ નાક તો બંધ જ રહેશે. આ નસકોરું. ફરીથી પૂરક, કુંભક. 1 2 3 4 5. રેચક. ખોલી નાખો. ફરીથી ભરશું. પૂરક, કુંભક. 1 2 3 4 5. રેચક, પૂરક, કુંભક. 1 2 3 4 5. રેચક. ફરીથી પૂરક. 1 2 3 4 5. રેચક. સ્વસ્થ. આ પ્રાણાયામ એવું છે ને, રોજ તમે 10 મિનિટ 10 થી 12 મિનિટ એટલે કે 8 થી 10 આવર્તન થાય એની અંદર. આટલા કરવાથી પણ તમારી પાચન શક્તિ છે આના અંદર, જે પ્રાણાયામ કરવાથી પાચન શક્તિ પણ સારી થાય છે અને જે આપણું બ્લડ સર્ક્યુલેશન શરીરની અંદર થાય છે તો બહુ સારું થાય છે. તો આ પ્રાણાયામ આપણે હંમેશા કરવું જોઈએ. મુદ્રા કરશું. પ્રાણ મુદ્રા. કનિષ્ઠિકા અને અનામિકાની ટોચ અંગુશ સાથે મળેલી. મધ્યમાં અને તર્જની સીધા. ગોઠણ પર રાખશું. પીઠ કમર ગરદન સીધા. ચહેરો સીધો અને સામે. આંખો બંધ. બિલકુલ આંખો બંધ. ધીમે ધીમે આંખો ખોલશું. હવે આપણે ધ્યાન મુદ્રા કરશું. ડાબો હાથ તમારો એને ઓળામાં રાખશું. એની ઉપર જમણો હાથ અને એ બંને હાથ એક લાઈનમાં રહે. આપણા અંગૂઠાની ટોચ સામ સામી રહે. આવી રીતે અંગૂઠાને એક લાઈનમાં રહે. એ રીતે આપણી નાભી પાસે મૂકશું. પીઠ કમર ગરદન સીધા. આપણી કોણી છે ને આમ આગળ નહીં થાય, પાછળ નહીં થાય, એકદમ સમાન. સરસ રીતે. આંખો બંધ. એકદમ કોમળતાપૂર્વક આંખો બંધ. ધ્યાન મુદ્રા કરવાથી આપણામાં સકારાત્મક વિચાર આવે છે. એટલે કે બધા સારા સારા વિચારો આવે છે. નકારાત્મકતા દૂર થાય છે. એક એવું આભા મંડળ આપણી આજુબાજુ રચાય છે જેને આપણે ઓરા લેવલ કહીએ છીએ. જેના કારણે આપણી નજીક પણ અનિષ્ટ તત્વો આવી શકતા નથી. એટલે આપણામાં જરાય નકારાત્મકતા નથી આવતી. અનિષ્ટતા એટલે કોઈ બીજું પણ આપણા માટે કાંઈ નકારાત્મક હોય તો એ પણ આપણી નજીક નથી આવતું. એટલે આ બહુ સરસ છે ધ્યાન મુદ્રા. મહાપુરુષો સ્વામી વિવેકાનંદને ખાસ ધ્યાન મુદ્રા કરતા.
જેથી આપણું મન એકાગ્ર રહે. સરસ મજાના ધ્યાનની મુદ્રા કરશું. પીઠ કમર ગરદન સીધા રાખશું. અહીંયાથી સંગીત વાગશે, આપણે ધ્યાનથી સાંભળશું, ધ્યાન કરશું. સંગીત ધ્યાન, હલન ચલન નહીં કરીએ, આપણે ધ્યાન મુદ્રામાં જ બેસશું. બિલકુલ હલન ચલન નહીં, આંખો નહીં ખોલીએ. શાંતિ પાઠ સ્થિતિ, બંને હાથ નમસ્કાર મુદ્રામાં. ઓમ અસતો મા સદ્ગમય, ઓમ અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યુર્મા અમૃતંગમય, ઓમ ત્ર્યંબકં યજામહે, સુગંધિં પુષ્ટિવર્ધનમ, ઉર્વારુકમિવ બંધનાत्, મૃત્યોર્મુક્ષીયમામૃતાत्, સર્વે ભવन्तु સુખિનઃ, સર્વે સन्तુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत्. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વશક્તિમાન ઈશ્વરને પ્રણામ. નીચે ઝૂકીને કરશું. સીધા